મંચ ઉપર ઉપસ્થિત પરમ પૂજ્ય ગુરુ મહારાજ શ્રી દેવકૃષ્ણ સ્વામીજી, મહંત સ્વામી શ્રી પૂજ્ય દેવપ્રસાદ સ્વામીજી, પૂજ્ય ધર્મ વલ્લભ સ્વામીજી, આદરણીય હિન્દુ હિત ચિંતક શ્રી પુષ્પકુલશ્રીજી, શ્રી રાકેશભાઈ દુધાત, શ્રી લાલજીભાઈ પટેલ, પૂજ્ય સંતગણ, પૂજ્ય સંતો મહંતો, આગેવાનો, ભાઈઓ અને બહેનો, આજે રાજકોટ માટે ગૌરવનો દિવસ છે. કારણ કે રાજકોટની પુણ્ય ધરતી ઉપર 75 વર્ષ પહેલા પૂજ્ય શાસ્ત્રી મહારાજના વિચારથી અહીંયા ગુરુકુળ બનાવવામાં આવ્યું. એ પણ એક સંયોગ હશે અને આ 75 વર્ષમાં ગુરુકુળે અનેક લોકોને શિક્ષાની સાથે દીક્ષાઓ પણ આપી છે. ખાલી શિક્ષા નથી આપી, દીક્ષિત કર્યા છે, શિક્ષિત કર્યા છે, સંસ્કારી કર્યા છે. અને એના ફળ સ્વરૂપે આજે સમગ્ર દેશ વિદેશમાં અનેક સ્વામિનારાયણ મંદિરો, ગુરુકુળો આજે પ્રસ્થાપિત થયા છે. આજે એ પણ સ્વીકારવું પડે એવું છે કે આપણી શિક્ષા પદ્ધતિમાં ક્યાંક ઉણપ રહી છે અને એ ઉણપ એ દૂર કરવી હશે તો વધુ ને વધુ ગુરુકુળો એ આપણે બનાવવા જ પડશે. અને ગુરુકુળમાંથી શિક્ષા જે થાય અને એમાંથી જે સંસ્કાર મેળવવામાં આવે એવા શિક્ષિત ને દીક્ષિત લોકો દ્વારા આપણો સનાતન ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા અને એને વધુ ઉજ્જવળ બનાવીને ભારત એક શક્તિશાળી ભારત બને અને એના આધાર ઉપર ભારત મહાસત્તા બનશે, આ વાતનો વિશ્વાસ આ ગુરુકુળોએ ઊભો કર્યો છે. મારું માનવું છે કે સમય પાકી ગયો છે અને પુષ્પેન્દ્રજીએ જે હમણાં વાત કરી એને જોડીએ તો આજે આપણા ગુજરાતના સપૂત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ જે રીતે આ રાષ્ટ્રનો પુનરુત્થાન, આ રાષ્ટ્ર ફરીથી દૈદીપ્યમાન બને અને એટલા માટે આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણા માનબિંદુઓ એને જે રીતે ઉજાગર કરી રહ્યા છે એ આવનારા દિવસોમાં ભારત એ સમગ્ર દુનિયામાં પુનઃ દુર્ગા જેવી શક્તિશાળી, સરસ્વતી જેવી વિદ્યમાન, માં અન્નપૂર્ણા જેવી ધન્ય ધાન્ય સુખ સમૃદ્ધિ આપે એવી ભારત માતા જ્યારે બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે હું એમ માનું છું કે ગુરુકુળો દ્વારા એમાં જે વ્યક્તિઓના નિર્માણ કરીને, શિક્ષા આપીને, આજે લોકોને જોડીને એમના દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વનું નિર્માણ કરીને આપણે આપણા દેશને સશક્ત બનાવવા તરફ જઈ રહ્યા છીએ. ત્યારે રાઈટ ટાઈમ, રાઈટ જોબ આપણે કરી રહ્યા છીએ. અને આ વધારે આનંદની વાત છે કે પહેલું વહેલું હું માનું છું કે કન્યા ગુરુકુળની આજે જાહેરાત કરવામાં આવી છે અને એની શરૂઆત કરી છે. એ પણ દેખાડે છે કે સમયની માંગને ધ્યાનમાં રાખીને આ મહત્વનો ઐતિહાસિક નિર્ણય આજે આ મંચ ઉપરથી થયો છે. ત્યારે હું એમ માનું છું કે રાજકોટ એના માટે આ સુવર્ણ દિવસ છે. કારણ કે રાજકોટનું આ ગુરુકુળ અને રાજકોટ દ્વારા આજે દેશને
શક્તિશાળી બનાવવા માટેના જે પ્રયત્નો થયા અને એને કારણે રાજકોટ જ્યારે નિમિત્ત બન્યું છે ત્યારે આપણે સૌ રાજકોટવાસીઓ માટે એ આનંદનો વિષય છે, આપણા બધા માટે ગૌરવનો પણ વિષય છે. હું પણ રાજકોટમાં નાનોથી મોટો થયો છું. અનેક પ્રસંગો પણ મેં જોયા છે. ગુરુકુળની અસર એ પણ મેં જોઈ છે. કારણ કે હું ભૂપેન્દ્ર રોડ ઉપર રહેતો અને ગોંડલ રોડથી અમે નાના હતા ત્યારે દર રવિવારે સવારે તમામ વિદ્યાર્થીઓનું સરઘસ નીકળે અને ત્યાં આગળ દર્શન કરવા માટે સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ ઉપર બધા નીકળતા ત્યારે અમે જોવા ઊભા રહેતા હતા. અને ત્યારથી એનો પ્રભાવ હતો. અને સાથે સાથે અલગ અલગ સ્કૂલોમાં પણ આ ગુરુકુળના વિદ્યાર્થીઓ એ પણ ત્યાં ભણતા અને એમના દ્વારા પણ ગુરુકુળની જે પદ્ધતિ એનો પણ ખ્યાલ આવતો. અને આજે મને આનંદ એ વાતનો પણ છે કે એ ગુરુકુળ આજે ગુજરાતના વિકાસમાં, રાજકોટના વિકાસમાં પણ આ ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિષ્યો, આ બધાનો અનેક ફાળો આજે આપને જોવા મળી રહ્યો છે. હું માનું છું કે પોતાના આત્માના કલ્યાણની સાથે અહીંયા ઉપસ્થિત સૌ સંતોએ સમાજના આત્માને જગાડવાનો જે પ્રયત્ન ગુરુકુળ દ્વારા કરવામાં આવ્યો છે, આ વાત પણ આપણા માટે બહુ મહત્વની છે. આપણા હિન્દુ સાધુ સંતો કેવળ આત્માના કલ્યાણ નહીં પણ રાષ્ટ્રના આત્માને પણ જગાડવાનો અને એને પણ દૈદીપ્યમાન બનાવવાના જે પ્રયત્ન કર્યા છે એમાં આ ગુરુકુળ મોખરે છે. સ્વામિનારાયણ સંપ્રદાય પણ મોખરે છે. અને અમે તો કહી છીએ કે સ્વામિનારાયણનું ગુજરાત, એ ગુજરાત એને કદી કોઈ હલાવી શકશે નહીં, કદી કોઈ ઝુકાવી શકશે નહીં, કદી કોઈ રોકી પણ નહીં શકે. એ પ્રકારનો આ ગુજરાત, એના અનેક આ સ્વામિનારાયણ ભગવાનના આપણે આશીર્વાદ પણ છે, એમનો ઉપકાર પણ છે. અને ત્યારે આ 75 વર્ષ અમૃત મહોત્સવ એ આવનારા દિવસોમાં નવી પેઢીને નવી પ્રેરણા આપશે અને નવા ઉત્સાહ સાથે, નવા ઉમંગ સાથે આપણે આવનારા દિવસોમાં આગળ વધીશું એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આજના આ પ્રસંગે અમને પણ બોલાવીને અમને પણ આમાં સહભાગી કરવા બદલ ગુરુકુળના સૌ લોકોનો હું આભાર પણ માનું છું, વંદન કરું છું સંતોને. મારી વાત પૂરું કરી છું. ભારત માતા કી જય. જય શ્રી સ્વામિનારાયણ.